अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। વેર તમારી અને રાજા અજમલ સાથે છે, મારી એ કોઈ વેર નથી મહારાજ। વેર બહુ શું કામ જોવો છો? એકવાર વેરી મોટી વિવાહ બની જાઓ, આ જિંદગીમાં જીવવાની મજા આવશે રાજવી। મારા દરબારમાં કદાચ જો વેર છે ની વાત કરતા હોય, ઉપર આકાશ છે નીચે ધરતી છે ને બઢિયાર મારું નામ છે। આજ કહું છું જે માર્ગે આવ્યો છો જ માર્ગે રવાના થઈ જાવ ફુદાઓ। અરે નહીં મહારાજ, આ જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી। આપ તો રાજવી છો, વિચાર તો કરી જુઓ। દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ। અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું। જાતનો બ્રાહ્મણ છું, જે હાથમાં કમ લાવ છું એ કામ સંપૂર્ણ કરીને રહું છું રાજવી। કદાચ આ સિદ્ધોનો સ્વીકાર નહીં કરો નહીં તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે, હત્યાનો બાપ નહીં। આપણી નગરી મારે માટે સિફાળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે। નહીં ફુદાઓ, તમે બ્રાહ્મણનું સંતાન જેટલા માટે બઢિયા લાચાર છે, પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ। એ બાદ પુત્ર પ્રતાપને બોલાવી લાજે લીલીના નારિયેળ હું ઝીલાવું છું। પ્રધાનજી આ મુકેશભાઈ હાલો તો છોકરી સુધી મૂકી જાવ તો હાલો ને મૂકી જાવ ને બાપા। પ્રધાનજી મુકેશભાઈ પ્રધાનજી રમા માસી વાહ સુધી મૂકી જાવ ને હાલો ને મને કૂતરા કવડે એટલે રાજ રમા માસી પ્રધાનજી ક્યાં શું રાજમાંથી મારા પુત્ર પ્રતાપને દરબારમાં હાજર કરો। 600 રૂપિયા થાય। મફત 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 હું તો મચકરી કરું મહેમાન હોય એટલે બે જાઓ એ તો આમ જા એમાં બે જાઓ એમાં બે જાઓ ક્યાં? એમાં માથે એમાં સિંહાસન નથી પાડતા અને હું કહેવાય સિંહાસન આ છે કેટલા વારું? એ તમારે ઘડીક બેહું ક્યાં બિલ માંગુ આવા હોય તો કેવાય આવો અમારા રજવાડામાં। કા એક સોવન એક ભૂલો, તો અમારે સેલું જોવું હે કઈક સોનાના હોય, ચાંદીના હોય, રૂપાના હોય, જર્મરના હોય, એવા બધા હે એવા બધા છે। વાહ હારું કહેવાય હો તે હારું જ કહેવાય ને, રજવાડું હાલે, રજવાડું હાલે। તમારે હું ગુલફીન કારખાનું હાલે અમારે રજવાડું રાખી। આ તું કચરા કેથી કર્યા? તું કહેતા થાય દિવાળી અમારે। દિવાળીએ હા આવી રીતે સાફ કરો તો જા પેલા સાફ કરી આઈ સાફ ને તે બે ભાઈ જાની। જાવ સુની આમ જો બે જાન બાપા જાવ ને એલા ભાઈ વયુ જાની। ગજબ છે હો, આ પગાર આ દીએ કા દીએ કઈ ખબર નથી પડતી। તે સાફ કરો હું હોય ત્યાં તો નેપકિન તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય। બે લહર કા મારો એટલે પાટલો સાફ ક્યાંય ગયા ક્યાંય નહીં। હા બોલાવો બોલો દાદા હવે ક્યાંય ખાખા ખોરા કરતા ને ધૂળ ખાતા ને બરોબર હાલો એ જે બધાને બોલાવે બતાવા આવજો રે એ જે બધાને બોલાવે બતાવા આવજો રે એ જે બધાને બોલાવે બતાવા બોલાવે બતાવા આવજો રે આવી જા બતા બાપુ આવી જા બાપુ આવી જા
પડતા હોય મહારાણા પડતા હોય મહારાણા પડતા હોય અમારા નામ યાદ કરતા સિંગલ હું તો રાજકુમાર ક્યાં પડતા બોલાવે પડતા ક્યાં આવ્યા રે આવો બાપુ આવો આવ્યા રાજેના દરબારી આવ્યા યા પડા દરબારી યાદ પડતા બોલાવે પડતા ક્યાં આવ્યા રે હે વીરા પ્રધાન હા બાપુ અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ અરે બાપુ તમે ક્યાં હોતા હતા બાપુ હે મારા બાપ તમે ક્યાં સુતા હતા પોકણ ગતિ કોઈ ગોર બાપા આવ્યા છે મને જેમ ફાવે એમ બોલે બોલો એ વીરા પ્રધાન જે વાતો હોય એ સત્ય જણાવો અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ જોયું આખું ઘર એટલું ખરું હે વતાય ન થાય મારે કઈ કામ નથી પડ્યું મારે હું દોટું કાઢો એ પપ્પાને પડ્યું લખ પખાવી નાખો એટલે કોઈ ઢોરને નહીં મારતા હોય હા પપ્પા બોલાવે હું નથી બોલાવતો હાલો લઈ જાઓ કા લઈ જવાનો હોય તો મને ભૂલાઈ ગયું હાલ બધા બાબુ પપ્પા આગળ લઈ જાય હાલો હાલો નહીં એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મીડ્યા સટપટાટી ઉપડી ગઈ પપ્પા પપ્પા અરે આજ પિતાજીના ચરણોમાં આજ કુંવર પ્રતાપના નમન છે અરે કહો પિતાજી અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ પિતાન ચંદ્રમાં પ્રતાપ પ્રધાન પર શું બોલ્યા હતા હું ભૂલી ગયો કહો પિતાશ્રી હું ભાઈને બોલાવ્યા તમે કહો હું કહી દઉં અડધી ડિટેલ મને ખબર હે 1 કલાકથી લમતા ન ખબર હોય તમે કહો છો કે હું કહી દઉં ભાઈ હું કહું કે પપ્પા કે હે કોણ કે તમે 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 કયો સારું લાગે બાપુ તમે કયો હું નો ભગવાન હોય બાપ હું મારી માનામ ન બોલું હવે ન બોલો બાપુ પણ હાજી 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 અરે બેટા પ્રતાપ કદાચ દરબારમાં જો બોલાવવાની વાત કરતા હોય તો આજે ભૂદેવ આવ્યા છે અરે રાજા અજમલ તેમની દીકરી આજે સંપૂર્ણનું સિપણ લાવી અને આજે સિપણ આજે તમારા ધીરમાનું છે બેટા પ્રતાપ એ પિતાજી આજે એ વાત તો કદાપી ન બને કારણ કે પોકરણગઢના રાજવી અજમા રે આપણે 20 વર્ષના વેરો હોય એટલું જ નહીં 22 વર્ષના બોલા મને ભૂદેવને કહો કે જે માર્ગે આવ્યા એ માર્ગે રવાના થઈ જાય નહીં બેટા પ્રતાપ વેર છે ને બાજીને વેર છે ને બાજીને ભૂલી જાઓ પેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ મારો ભાઈ સિપણો એ પિતાજી આજે કયા છે કાળી નાગણી આજે પોતાના બછલા ખાય એમાં અંતે એકે બચી જાય એ મોટો એ મણિધર થાય હા ઘોડા પીપર હા જેહો મોજે હો ભંગાર નો ભાવ વીતો પેલી વાર માર પૈસા ઉડ્યા
વાહ ભાઈ વાહ, જય ખોડા પીપરના પીર. હાલો 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 હાલો. હે પ્રધાનજી કેમ મણિધર ક્યાં છે? એ ખાલી કહેવાય છે. કઈ વાંધો ના, કોણ છે વાત કરો? આ કોણ છે પેલા એ મેં તમને પૂછ્યું. પ્રતાપ બાપુ ત્યાંથી શરૂઆત કરવી. રાજકુમાર છે પ્રતાપ બાપુ પોતે. આ પોતે. હા કઈ વાંધો નહીં, મારે એને જોવા પડે. હે જોવા પડે. તે તાર સુધી ઉલટતા જોયા નથી એમ તો મેં કોઈ ના જોયા. તો મારા દેવી દીકરી. તો અમારો દીકરો દેવો કઈ દીકરો નથી દેવો. આ થોડો કઈ એક દિનનો સવાલ છે, તો હું ક્યાં ના આખી પાડું? જિંદગીનો સવાલ છે. તો ઈ છે. ચાલો લાવો જો કઈ વાંધો નથી ને. આ તમે જોઈ લ્યો. માપે ભામણ ચોક ભંગારી. બધું જોવું પડે ભાઈ. એ કોકના છોકરા આમ કરવાનું હે. બધું ચાલુ જ છે. લે વળી તાર મીણામાં આમ કરવા. બે કાન ચાલુ રહે. બે કાન ચાલુ. આ બાજુ એમાં માપે માંગરી પકડી જાય. કઈ વાંધો એ કાનમાં રસી આવે. સારું કહી દીધું. તે કહી તો દઈ જ ને, અમે થોડા ખોટું બોલી પછી સંબંધમાં ગોબું પડે એવું કામ ન કરાય ને. કઈ વાંધો નહીં. હા જો કુંવરમાં કઈ ઘટનું નહીં. આ કાંઈ ઘટે નહીં. ફોડા ફોડ કરવાના છે. હા બાપુને વાત કરો. શું રાજકુમાર ઓકે. હે રાજકુમાર ઓકે. ક્યાં ક્યાં હોય કા ક્યાં અહીંયા કઈ બાજુ? નો સમજણ પડી કઈ? મને કયો ને હું પોતું માર દઉં. ઓય કાને તમે ખાલી બાપુને કયો હા કે રાજકુમાર ઓકે. પણ ક્યાં ઓકે એમ તો કયો. પણ એટલું કયો ને. બાપુ રાજકુમાર ઓકે. દાદા કે છે હું નથી કેતો. ક્યાં ઓકે બતાવો. હાલો એને બતાવો એને. હાલો હાલો પર કે હાલો. હવે થૂક નીકળી ગયો હો બાપુ મારું. નો ખબર પડી. ના હે? હા જય જય અને બાપુને કયો જય હિન્દ. કે તમારા રાજકુમાર હા ગોર બાપાને ગમી ગયા. આમ તો આવેલું હતું બાપુ. ગોર બાપાને કેવું થાય તમારા દીકરા ગોર બાપાને ગમી ગયા. પ્રધાનજી ઓય બા હાશ પહેલી વાર વાલ કીરો. આ તો ખુશીની વાત હોય. ખંજોરા નિંદ્રા આવી જાય. ખુશીની વાત છે, આનંદની વાત છે, બહુ મંગલમની વાત. મોજમાં આવી જાઓ. હાલો મોજમાં આવી ગયો. પ્રધાનજી શું જઈને ખુદાને વાત કરી દ્યો શની કે પ્રતાપ સંગના લીલુના નારિયેળ ઝીલાવતા જાય. જો મારો બાપુનો હુકમ. દાદા ચા આવી. બાપુ દીકરા તમને કે મિલ ગયા હોય તો બાપુને સાથો લીલો પણ આપી દો. બાપુએ કીધું છે. હાલો પ્રતાપ બાપુ આપણે જમણો હાથ ખાલી કરો. ડાબા પગનું મોજું કાઢીને દાદાને હું કાઢો. એ કઈ ઊંઘવાની ચીજ છે? જોયેલું ક્યાં? આકોલવાડી કોની ન્યા? મારા ભાઈની જાનમાં. તાર ભાઈની જાનમાં હાલે અહીંયા નો હાલે. ઠેક ને હાલે નો હાલે. આ રજવાડું છે. હા ક્યાં હાલો નંદા વાલે ગયા. હા રે ઓય કોક શું ઈ? હાલ ઠેક હા. એ લીલુડા નાડીએ જેલો પર તાપ રાય લીલુડા નાડીએ થીલો ને ગરદવ ઝોલાવે એમ જીલો પર તાપ રાય ગરદવ ઝોલાવે એમ જીલો ને હા રમે સદા ગુરુદેવ ના માન તમે રાખ્યા પર તાપ રાય પિતાના માન તમે રાય